બેક ટુ આ ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો, મોજમાં હશો, લાઈફ એન્જોય કરી રહ્યા હશો. તો જય શ્રી રામ, જય માતાજી. ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ. લેટ થઈ ગયું તો ઓફિસ જવામાં, મોડા ઉઠ્યા છીએ એટલે બ્લોગ લેટ શરૂ થવા જઈ રહ્યો છે. વાગી ગયા છે બપોરના 1:30 અને આવી ગયા છીએ ઘરે. સીધો ડાયરેક્ટ બ્રેકફાસ્ટ તો સવારમાં કરી જ લીધું હતું, પણ હવે ટાઈમ થઈ ગયો છે લંચ લેવાનું. તો જો બધા લાગી ગયા છે એમના કામમાં. તો અમારા બનેવી લાલ પણ આવી ગયા છે. સીતારામ, કેમ છો? જમી લીધું? બરાબર. હા, એ વાત પણ બરાબર છે. મેડમ બધા કપડાં લઈને બેસી ગયા છે. ધોઈ કાઢ્યા મેડમ? હે, બરાબર છે. શું કર્યું? ભાઈ સાહેબનું કામ ફરિયાદ રોજે રોજ હોય જ. જનસુભાઈની ફરિયાદ ના હોય ને એવું બને જ નહીં. બરાબર. ભાણીબેન પાસે તમે અહીંયા કામ જ કરાવતા લાગો છો નકરું. હે, શું છે પટેલ? જમી લીધું? ચાલો, પટેલ જમી લીધું છે. આપણો જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો જમી લઈએ. જનસુભાઈ જો, ઓ ભાઈ, તને શું કીધું? તારા મમ્મીએ શું કરવાનું કીધું? પેલું ચીપટાની કોથળી બહાર મૂકવાનું કીધું, તો કેમ ત્યાં જ મૂકીને જતા રહ્યા? અહીંયા બહાર? ક્યાં બહાર? ઓ મેડમ, હા, કેમ અહીંયા મૂકીને જતા રહ્યા છે? ચાલોની ફરિયાદ રોજે રોજ હોય. કામ કરવાનું કહો ને એટલે બહુ તકલીફ થાય. ક્યાં મૂકવાનું કીધું મેડમ? દાદરમાં? ભાઈ દાદરમાં મૂકવાનું કીધું છે અંશુભાઈ. દાદરમાં મૂકવાનું કીધું તમે. આજે બહુ તમને ઊંઘ આવે છે? હે, નગર તો ક્યારેય ઊંઘ આવતી જ ન હોય. ચાલો, તો બધાએ જમી લીધું? બેન જમી લીધું તમે? બધાએ જમી લીધું લાગે છે. સરસ, લ્યો. હવે કપડાં તો ધોવાઈ ગયા છે, હવે ઇસ્ત્રી કરવાની બાકી છે. બરાબર. શું લઈને બેસી ગયા? જમી લીધું તે? સરસ, ચાલ જમવું હોય તો ફરીથી આવી જાય. ચાલો, તો હવે બ્રેકફાસ્ટ લઈ લો, પછી મળો તમને પાછું બહુ જલ્દીથી. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા. સોરી, બ્રેકફાસ્ટ નહીં પણ લંચ લેવાનું છે. અત્યારે મોડું લેટ ચાલુ થયું છે ને બ્લોગ, એટલે ચાલ ને બેસી જાય ને મારી સાથે પાછો. નથી જમવું? નથી જમવું? હે, નથી જમવું? ચાલો, હું જમી લઉં, પછી મળું તમને પાછું. લીધું છે આ, સોરી, લંચ લઈ લીધું છે અને બાકી બધા સૂઈ ગયા છે. તો આપણે ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. તો મળું છું પાછો ઓફિસથી આવીને. છીએ ઘરે, વાગી ગયા છે કાઠિયાવાડીમાં કહેવાય રોંધો, એટલે બપોર પછીના 5:30 થઈ ગયા છે. ઓફિસથી આવી ગયા છીએ. ચાલો એમાં એન્ટ્રી કરી લઈએ. પહેલાં આવ્યું છે. ઓહો, આવો 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 બેન, આવો. વાણીબેન ને પટેલ ને બધા આવી ગયા છે. ઓલા કેમ પટેલ બહાર ઉભા છે? ગરમી થાય છે? અલા લે, ભાણિયા ભાઈ છે આ તો. મેં કીધું અશ્વિન કુમાર છે. અચ્છા, એવું છે. બરાબર છે. અહીંયા આવે એટલે એને ખરીદી હોય. બરાબર છે. અંશુભાઈ, ઓ અંશુભાઈ, ઓ અંશુભાઈ, તમારે સેન્ડલ આવી ગયા છે. બરાબર. ચાલો, શું છે ભાણિયાભાઈ? ત્યારે પવનનો આનંદ લ્યો છે એમ ને? જો ગોલા ખાવે છે? નહીં, આ સાદા ગોલા પડે. આઈસ્ક્રીમ ખાવાનું છે તો આઈસ્ક્રીમ લઈ આવીએ. કયું ખાવું છે બોલો? શું વાત કરે? ભાણિયાભાઈ આવ્યા છે તો વેકેશનમાં મામા મહિનામાં આવી ગયા છે. તો ભાણિયાભાઈ કે લાવી દેવું પડે ને. હે જનશુભાઈ, હે ને? કેમ મુંજાઈ બે ગયા? કપડાં લઈને આવ્યા છે? વાહ ભાઈ વાહ, શું વાત છે બોલો. હવે ભાણિયાભાઈ અમારા કપડાં લઈને આવી ગયા છે. કેટલા દિવસ રોકાવાના? 12 કલાક. તો કપડાની શું જરૂર હોય? 12 કલાકમાં શું જરૂર? ચાલો, તો મહેમાન સાથે બેસીએ થોડી વાર. અરે વાગી ગયા છે સાંજના 8 અને
બનાવી બહેનો પાણીયા ભાણકીને બધા છે. તો જવાનું છે હવે સબ્જી લેવા, પંજાબી સબ્જી લઈ આવી, કેમ કે બધા રોકાયા છે એટલે ખાવા પીવાનું આયોજન તો કરવું પડશે ડિનરનું. અમારા એકની કમી છે, અમારા ભત્રીજી છે નહીં, હે ને? એક જમાઈ નથી, હે ને પટેલ? એક જમાઈ નથી અમારા. એક જમાઈ ઉપરના માળ પર ગયા છે ને એક જમાઈ અહીંયા બેઠા છે, અને એક અમારે ભત્રીજીને છે નહીં. તો ચાલો પહેલાં સબ્જી લઈ આવીએ. પરોઠાનું એનું આયોજન તો ચાલુ થઈ ગયું છે લેડીઝ લોકોનું. જુઓ તમે શું કરો છો અંશુભાઈ? નાટક? હા મેડમ, તમે તૃષા દીદીને ફોન નથી કર્યો? કેમ? વાહ, અઠવાડિયું ત્યાં રોકાયા એવા, અઠવાડિયું ત્યાં રોકાયા એવા, અને એ જ ભૂલાઈ ગયા. સુઈ ગયા છે. હા, હું બનાવ્યું ત્યાં ડિઝાઇન. ચાલો, તો પરોઠાની રમઝટ ચાલુ છે ને આપણે હવે સબ્જીની રમઝટ બોલાવી આવીએ પહેલાં, પછી મળીએ પાછા. શાક ખાવાનું છે ને અંશુભાઈ? હા, તો તુલસી હોટલમાં આવી ગયા છીએ. સબ્જી લેવા માટે આટલું બધું સન્ડેના દિવસે વેઇટિંગ છે. તો પાર્સલમાં છે બહુ વેઇટિંગ. ચાલો તો સબ્જી લઈ લઈએ. કાજુ મસાલા બરાબર ને? ચાલશે ને તમને? હે યંશુભાઈ? યંશુભાઈને થોડું ડિફિકલ્ટી છે, પણ કાંઈ વાંધો નહીં. ચાલો લઈને મળીએ છીએ. થઈ ગયું છે, હવે સબ્જી લઈને જઈએ ઘરે, જમી લઈએ. અમારે આ એક પટેલનો ખોરાક છે બહુ જાજો. રોટલી કરવાવાળા રોટલી કરીને થાકી જાય, ખાવાવાળા ખાવામાં થાકતા નથી. પટેલ, કેટલી રોટલી ખાઈ જાઓ તમે? 12 કે 15? 12 રોટલી ખાઈ જાય. બસ ખાધેલું હોય તો ગમે એટલું વજન આપો તો વજન ઊંચકી લે, એટલો ફરક તો પડે ને. ખાવું જોઈએ આમ. જો અમારી ભાણકી એની બાજુમાં બેસી ગઈ છે, પપ્પાની બાજુમાં. કાંઈ ઘટતું કરવું તો હોય તો આપવા. તો બાકી બધાએ જમી લીધું છે. એક ભાણકી જો કચરા પોતામાં લાગી ગઈ છે. મેડમ પણ લાગી ગયા છે. તમારે હું પાન માવા જોઈશે? મજા આવી ખાવાની. મજા આવી ને? સરસ. જો પટેલ ભૂખ્યા નથી રહ્યા ને? હે સરસ. જો ભાઈવું ને? ભાઈવું ને? તો વાંધો નહીં. ચાલો ચાલો તો હવે પાછા હમણાં મીટિંગ થશે બધાની, બધા સાથે બેસીને મજાક મસ્તી હમણાં થશે. તો મળીએ તમને પાછા જલ્દી. હજુ તો ગયા નથી, કેમ કે અમારા મોટા બેનના માસીજી સામે રહે છે, તો ત્યાં બેસવા ગયા છે. તો આજના માટે રાખીએ છીએ આટલું જ. મળું છું ફરી પાછો આવતીકાલે નવા એક બ્લોગ સાથે. તો ત્યાં સુધી હસતા રહો, મુસ્કુરાતા રહો, ખુશ રહો, લાઈફ એન્જોય કરતા રહો. ગુડ નાઇટ. જય શ્રી રામ, જય માતાજી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો, કમેન્ટ કરી દો, શેર કરી દો, અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. સાથે બેલ નોટિફિકેશન પણ ઓન કરી દેજો. તો મળીએ છીએ ફરી પાછા આવતીકાલે નવા એક બ્લોગ સાથે. તો જય હિન્દ, જય ભારત, બાય બાય.